માનસરોવર તળાવ બાબતની વાત છે. એમાં લાસ્ટ ટાઈમ આપણે હમણાં આપણો ઇન્ટરવ્યુ લીધો અને એ દરમિયાન લગભગ 15-20 દિવસની અંદર એનું સોલ્યુશન લાવવાની કંઈક વાત થઈ હતી નગરપાલિકા સાથે, બરાબર? તો હાલની શું પરિસ્થિતિ છે ત્યાં? હવે જો જે વખતે આપણને આજે ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નાગજીભાઈ બેઠા એ વખતે તમે હાજર હતા, આખું મીડિયા જગત બધું હાજર હતું. 15 થી 20 દિવસમાં એ ખાડો કરી અને સોલ્યુશન લાવવાની એજન્સી સાથે વાત થઈ હતી, જે સુરતના જે લોકો કામ કરે. એ 15-20 દિવસમાં જે રીતે માટી કાઢવાનું ચાલુ કરી, માટી કામમાં સીધા ડમ્પરો ભરી બારોબાર ગયા ના તે બધું થયું. પણ આપણે પછી એ વસ્તુમાં એટલે પડ્યા નહીં કે માટી જે નીકળતી હોય પણ ખાડો ખોદતા હતા. હવે એ માટી ચોરી થઈ કે રોયલ્ટી ચોરી થઈ કે જે કંઈ પણ થયું એના વિશે કોઈ ચર્ચા કરી નથી. પણ ડમ્પરો બારોબાર કોઈ પ્રાઇવેટ ફેક્ટરી સોસાયટીમાં ખાલી થતા એના માટે એક લાઈવ વિડીયો રાત્રે બનાવ્યો હતો 12 વાગે. એના પછી એવું થયું વાત કે ભાઈ તમે માટી નથી કાઢવા દેતા તો પછી ખાડો કઈ રીતે કરવો અમારે? પછી આપણે ઢીલું મૂક્યું કે ચલો ભાઈ તમે ખાડો કરો. હવે ખાડો ખોદવાની વાત નથી, લગભગ લમસમ ઓન એવરેજ કે ભાઈ 20 થી 25 ફૂટ ઊંડો અને 50-60 ફૂટ લાંબો પહોળો એમ એવી વાત થઈ હતી. પણ હવે એ ખાડો એ લોકોએ ખોદે ગયા અને લગભગ 200 ફૂટ થી બી વધારે ખોદે. એટલે એ વખતે પછી એવું લાગ્યું કે ખરેખર આ ખાડો માછલીઓ માટે ખોદી રહ્યા છે કે માટી કાઢવા માટે ખોદી રહ્યા છે? માટી તો બધી બરોબર જતી હતી. પણ ઇન બિટવીન પછી વરસાદ આવી જાય છે અચાનક, થોડો વહેલો વરસાદ હતો, એ ખાડામાં પાણી ભરાઈ જાય છે એટલે કામ એ ખાડો ખોદવાનું થઈ ગયું બંધ. અને એના પછી સતત વરસાદ આવ્યો 2-3 વખત બીજી વાર. એ ખાડાવાળો ટોપિક એટલે પૂરો થઈ ગયો, ખાડો આખો પાણીથી ભરાઈ ગયો. હવે એ બાબતે કેટલો ખોદ્યો હતો કેટલો નતો ખોદ્યો એની કોઈ યોગ્ય તપાસ થઈ નહીં. જો કે પ્રમુખે મને કીધું હતું કે જયારે તમે કહેશો હું સાથે આવીશ ને આપણે બંને જણા સાથે જઈને ત્યાં ચેક કરીશું, એવું પ્રમુખે મને 3-4 વખત બિચારા કીધું હતું. પણ મારે બી ક્લાસીસના બિઝનેસથી સંકળાયેલો છું એટલે તમે જરા સેટ થયો ન હોય અને એમને કેવું આગુ પાછું થયું એટલે મારા સેટ થયો એમને ના થયો, એમને મારા સેટ ના થયો હોય તો એ જઈ શકાયું નહીં. પછી આવી ગયો વરસાદ તો એના લીધે આખો ખાડો ભરાઈ ગયો. હવે કેટલો ડેપ્થ એ ખાડાની છે એ તો ખબર પડી નહીં. એવું થયું છે કે જે પેલા ખાડા ખોદ્યા હતા જળકુંભી આ બાજુથી પેલી પર જતી રહી એવી જ રીતે જળકુંભી આમાં પણ ગઈ. એટલે મારું એવું ચોક્કસ માનવું છે કે 10-15-20 દિવસમાં જળકુંભીથી આખો ખાડો ભરાઈ જશે. કેમ કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે એટલે એ ભરાવાનો છે, નક્કી જ છે. હવે એને હટાવવા માટે આ લોકો કઈ કરવાના છે કે નહીં એ સોમવારે જૂના પ્રમુખ કે નવા પ્રમુખ જે બેઠા અમે ચર્ચા કરવા જઈશ. પછી વાત આવી હવે પેચ વર્કની કે આજુબાજુ જે બ્યુટિફિકેશન માટે કર્યું છે એની અંદર વરસાદના લીધે બહુ મોટા મોટા ગાબડા પડ્યા છે એટલે પથ્થરના ઉપરનો સિમેન્ટ ને બધું ખુલી ગયું અને પેલા જે ગટરના ઢાંકણા બીજા જે ઉપર ક્રોસમાં મૂકેલા છે એ પણ તૂટી ગયા છે. એ બાબતે એક લાઈવ વિડીયો કરીને બધાને બતાવ્યું છે. લગભગ 90,000 કે એવા જોયો પડશે અને એમાં ભ્રષ્ટાચાર થયો એવું સીધું દેખાય છે. કેમ કે સીધા જે પથ્થર અંદર ઘૂસી જતા હોય તો એ કામ કઈ રીતે કરવું એના એન્જિનિયરો ત્યાં ઉભા હોય છે તો એન્જિનિયરને ખબર જ હોય કે વરસાદ આવવાનો છે. એવું તો છે નહીં કે આખા ગુજરાતમાં વરસાદ પડશે પાલનપુર માનસરોવરમાં નહીં પડે. તો એ વરસાદ આવવાનો છે એ વાત તો પહેલા દિવસ નક્કી હતી. તો પછી જો વરસાદ પહેલા જ વરસાદમાં જો બધું દબી જાય અને પથ્થર નીકળી જતા હોય તો કામ બિલકુલ ગુણવત્તા એમાં જળવાઈ નથી એ સાબિત થાય છે. અને એ સિવાય બી બીજું જેટલું પણ કામ થયું છે એ માટી નાખવાનું જે બી એ બધું પણ પાણીમાં તણાઈ ગયું છે. હવે ભગવાન જાણે કે એ રીતે આગળ થવાનું છે. પણ સોમવારે આ બાબતે પ્રમુખને મળવા જવાનું થાય. હવે એક વસ્તુ બીજી, તમે જે રોયલ્ટી ચોરી થઈને જે જગ્યાએ માટી નંખાતી હતી એ કઈ સોસાયટીના વિડીયો તમે ઉતારેલા છે? એ હાઈવે ઉપર હતી. હવે સોસાયટી તો અડધી રાતે હું 12-12 ગયો એટલે એનું કોઈ બોર્ડ બીજું હતું નહીં. પણ એના સિવાય બી બીજા દિવસે બી અમે ગયા છીએ, મારી સાથે બીજા પત્રકાર મિત્રો હતા. આ લોકો એવું પછી લાયા કે એ સોસાયટી હતી જ નહીં. હવે કોઈ ખેતર આરસીસી ની દિવાલ કરેલું અને બહાર સોસાયટી નું બોર્ડ મારેલું હોય અને બગીચો બનાવેલો હોય, આવું તો ખેતર મેં તો કદી જોયું નથી. બોર્ડમાં શું નામ લખ્યું છે સોસાયટીનું? સોસાયટીનું નામ હવે બોર્ડના ફોટા જોવા પડે કેમ કે ખાસો મહિનો જેવો થયો એટલે એ એક્ઝેક્ટલી યાદ નથી. પણ કોઈ પ્રથમ ખબર નહીં મને એક્ઝેક્ટ યાદ નહીં. એક્ઝેક્ટ કઈ બાજુ છે આ સોસાયટી? એ સોસાયટી હતી આપણે વડગામ જવાનો જે રોડ છે માધુપુરા ત્યાં આગળ સોસાયટી હતી. અને કઈ સિવાય પહેલી વખત નાખ્યું એ ડીસા હાઈવે ઉપર. એ ડીસા હાઈવે પર હોટલ જાયકાની પહેલા ડાબા હશે. એ સોસાયટીનું નામ શું છે? એ બહાર અંધારામાં મેં દેખ્યું જ નથી બિલકુલ. કેમ કે અંદર હતી ઘણી ટ્રકના પાછળ અંધારામાં ગયો હતો એટલે કઈ રાત્રે કઈ દેખાયું હતું. પણ એના પછી તો ઘણી બધી જગ્યાએ માટી નાખવામાં આવી છે. અને આ લોકો એવું કીધું
હા. કે 7/12 ઉતારા હોય તો અમે ગમે તેમના ખેતરમાં નાખી શકીએ. અને એ બાબતે પ્રમુખ સાથે જયારે અમારી ચર્ચા થઈ, અમે 5-6 જણા હતા. ત્યારે કીધું કે ચલો તમે 7/12 ઉતારાના આધારે તમે ખેતરમાં નાખી શકો, તો એની તો કોઈ મંજૂરી હશે. બરાબર. પ્રમુખ એમ કે આ નાખી શકાય, તો એની મંજૂરી લેખિતમાં તો હોય. હા, ડેફિનેટલી. તો એવી કોઈ મંજૂરી એમની જોડે છે જ નહીં. કોની પાસે? એમને પ્રમુખ નગરપાલિકા પાસે. નગરપાલિકા જે એજન્સી છે એની પાસે? એજન્સી પાસે બી નથી, નગરપાલિકા એવી કોઈ મંજૂરી આપી પણ નથી. નગરપાલિકા જોડે પણ ભૂસ્તર વિભાગનો એવો કોઈ લેટર નથી કે માટી બહાર નાખી શકાય. અને આની અંદર કઈ એજન્સી કામ કરે છે? એજન્સી નું નામ મને ખબર નથી. એજન્સી છે એવી ખબર છે. એ દિવસે આવ્યા હતા 2 જણા. મેં તો પહેલી વાર એમને જોયા, પણ હવે પેટા કોન્ટ્રાક્ટમાં અહીંયા કોઈને આપેલું હોય એવું બની શકે. અચ્છા, આ જે લોકોએ જે જગ્યાએ માટી નાખી છે રોયલ્ટી ચોરી કરીને, બરાબર, તો એ જે સાઇટ ઉપર અથવા ખેતરમાં નાખ્યું હોય એના માલિકને, ખેતરનો માલિક હોય તો ખેતરનો માલિક, અથવા સોસાયટીમાં જ નાખી છે ને આમ તો પર્ટિક્યુલર કોઈ ખેતર સોસાયટી વાળું આપણે લાઈવ કરીને જયારે બતાવ્યું, એના પછી આ લોકો એવું નક્કી કર્યું કે 7/12 ઉતારો હોય એના ખેતરમાં જ નાખ્યું. પણ હવે કેટલા ટ્રક ભરાઈને 24 કલાક ચાલુ હતા, હવે કેટલા ટ્રક કેવા ગયા એ તો હવે કોઈના પાસે એ સીસીટીવી તમે નેત્રમના ઘટાડો તો ખબર પડે. અચ્છા, સેકન્ડ થિંગ, આ જે સોસાયટીમાં નાખીને બિલ્ડર કે એના માલિક સાથે, જમીનના માલિક સાથે કોઈ ડિસ્કસ થઈ તમારી? કયા જમીનના માલિક સાથે? આ જે જગ્યાએ રોયલ્ટી ચોરી કરી નાખવામાં આવી છે જાયકા હોટલ, એ નગરપાલિકા વાળાએ વાત કરી 7/12 ઉતારા લાયા હતા પછી. પણ મેં પહેલી વખત એવું ખેતર જોયું કે જેની આજુબાજુ આરસીસી દિવાલ કરેલી હોય, બહાર સોસાયટીનું બોર્ડ મારેલું હોય. એમ કે સોસાયટીનું બોર્ડ તો અમારી સોસાયટી નથી, તો પાછળ જે સોસાયટી છે એનું બોર્ડ છે. તો તમારા ઘર આગળ બીજા કોઈની પાછળવાળા ઘરનું બોર્ડ થોડી હોય. હા, તો આ બાબતે પછી તમે નગરપાલિકાના ઓથોરિટી સાથે ચર્ચા કરી હતી ખરી? હા, બિલકુલ ચર્ચા કરી. એટલે એમને એવું કીધું કે તમારે જો ખાડો ખોંદાવો હોય તો પછી માટી અમારે ક્યાંક તો નાખવી પડશે. 7/12 ઉતારાના આધારે અમે ખેતરમાં નાખી શકીએ છીએ. મંજૂરી માંગી તો મંજૂરી એમની જોડે હતી નહીં. તો પછી એમણે 22,500 રૂપિયાનો જે દંડ કરવાનો જે લેટર નગરપાલિકા ઇસ્યુ કર્યો છે, તો એ શા માટે કર્યો છે? જો એમને પહેલા દિવસે કબૂલ કર્યું કે જે પહેલા દિવસે હું લાઈવ કર્યું ને એ જે જગ્યા હતી કોમર્શિયલ હતી જ. ઓકે. એ જગ્યામાં એમને માટી કાઢીને નાખી છે, એનો દંડ કર્યો એમને. ઓકે. અને હવે અમે કોમર્શિયલમાં નહીં નાખીએ એ વાત થઈ. ઓકે. હવે સેકન્ડ જે આ મતલબ દંડ કર્યા પછીની જે સાઇટોમાં નાખી છે, બરાબર, એમાં પરમિશન થી નાખી છે, બરાબર, એવું કહેવાનું થાય છે? પરમિશન છે જ નહીં. મૌખિક એવું છે કે ભાઈ અમે નાખી શકીએ, પણ લેખિતમાં એવું કશું છે નહીં. તો પછી એ બી ખોટું જ છે ને? સાવ ખોટું છે. તો આ બાબતે પછી તમે કોઈ ફરિયાદ કરી? કોને કરું? ભૂસ્તર વિભાગને ફોન કર્યો, પેલા સિંઘ સાહેબને ફોન કર્યો. એમને નગરપાલિકા લેટર લખીને મોકલે તો, પણ એ લેટર એમને મળ્યો જ નથી એવું એમને કીધું. અચ્છા, એ લેટરની કોપી આપની પાસે? નગરપાલિકાએ જે 22,500 દંડ કર્યો ને, ખરેખર નગરપાલિકાને દંડ કરવા સત્તા જ નથી. ઓકે. જમીન બાબતે, બરાબર, એ ભૂસ્તર વિભાગ જ કરી શકે. આ તો હવે એમને દંડ કરીએ દીધો, પેલા ભરીએ દીધો. ઓકે. પછી અચ્છા, એટલે હવે ભૂસ્તર વિભાગે જે લેટર ઇસ્યુ કર્યો છે એની કોપી પડી છે આપની પાસે? ભૂસ્તર વિભાગે લેટર ઇસ્યુ કર્યો જ નથી. આ લોકોએ નગરપાલિકાએ ભૂસ્તર વિભાગને લખીશું. હા, એ લેટરની વાત કરું છું. એ જે લેટર લખ્યો હતો ને નગરપાલિકાને, એ આપણે જોડે નથી આવ્યો છે. ઓકે, બરાબર. પણ એમને એવું કીધું કે અમે લખ્યો છે, પણ ભૂસ્તર વિભાગે એવું કીધું કે હજી અમને મળ્યો નથી. અચ્છા અચ્છા અચ્છા, રાઈટ રાઈટ. એ વખતની વાત કરું. ઓકે. અચ્છા, આ તમે 1-2 દિવસ પહેલા હમણાં પાછું કંઈક લાઈવ કર્યું છે, રાઈટ? તો એ સંદર્ભે પછી તમે નગરપાલિકાના કોઈ પણ ઓથોરિટીએ તમારો સંપર્ક કર્યો ખરો આ બાબતે જે તમે ભ્રષ્ટાચારની વાત કરો છો? ના, બિલકુલ નહીં. કોઈએ કોઈ સંપર્ક કર્યો નથી. પ્રમુખને મળવા જવાની સોમવારની વાત છે, કેમ કે શનિ રવિ રજા આવી ગઈ. ગઈકાલે મેં વિડીયો બનાવ્યો સાંજે. અચ્છા. આજે રજા હતી નગરપાલિકામાં, આવતીકાલે બી રજા છે. સોમવારે હવે જે બી એનડીએસ એની જોડે ચર્ચા કરવા જવાનું થશે. બરાબર છે. તો એટલે ટૂંકમાં હાલમાં ત્યાં માનસરોવરમાં કોઈ કામગીરી ચાલુ ખરી? કામગીરી ચાલુ છે ને, સામે નાળું બનાવવાનું ચાલુ છે, ડ્રિલિંગનું કામ ચાલુ છે. અને કન્સ્ટ્રક્ટિવ કોઈ કામ ચાલુ છે? ચાલુ છે, સામે ચાલુ છે, નાળો વાળો ચાલુ છે. વરસાદમાં પણ ચાલુ છે હાલે ને? હા, ચાલુ છે. હા. એ ખરેખર એવો નિયમ છે કે વરસાદ થયા પછી નગરપાલિકાનું કોઈ પણ કામ ચાલુ રહી શકે નહીં. કેમ કે એક વરસાદ પડે સિમેન્ટ ધોવાઈ જાય. બરાબર છે. ચાલુ તો છે. અમે કાલે ગયા તો ચાલુ હતું. આ બાબતે ધારાસભ્યને કોઈ રજૂઆત કરી આપે? શનિ રવિ આવી ગયા ને, એટલે સોમવારે પેલા પ્રમુખ જોડે વાત કરું, પછી ધારાસભ્ય જોડે જવું. બરાબર છે. ઠીક છે. તો જો એમના જોડે જવું, તે પૂછે કે ભાઈ તમે નગરપાલિકાને કીધું? હા, રાઈટ. ડાયરેક્ટ મારી જોડે કેમ આવ્યા, તો શું કહેવાનું? પણ ટેલિફોનિક તો ઇન્ફોર્મેશન આપી દેવી હતી આપને કે ભાઈ આ રીતનું છે? એ તો લાઈવ એમને જોઈ જશે. રાઈટ. બરાબર છે. ઠીક છે. તો તમે આ સંદર્ભે આગળ જે કંઈ કામગીરી કરો ને, તો જો તમને યોગ્ય લાગે તો અમને જાણ કરજો, અમે એનું